નમસ્કાર મિત્રો, એલડી હાઈસ્કૂલ સચિન સુરતથી હું નેહા સેલર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજરોજ ધોરણ 10માં સાયન્સમાં ચેપ્ટર નંબર 11 માનવ આંખ અને રંગબેરંગી દુનિયાની વાત કરીશું. સૌ પ્રથમ બોર્ડની પરીક્ષામાં આ પ્રશ્નનો ગુણભાર કેટલો છે તે જાણી લઈએ. 1 માર્કનો એક પ્રશ્ન, 4 માર્કનો એક પ્રશ્ન, એમ ટોટલ 5 માર્ક્સનો આ પ્રકરણમાંથી પૂછાય છે. સૌથી પહેલાં આપણે વાત કરીએ માનવ આંખ એટલે શું. તો માનવ આંખ એક અત્યંત મૂલ્યવાન અને સંવેદનશીલ જ્ઞાનેન્દ્રિય છે. તે આપણને આપણી આસપાસની દુનિયા અને વિવિધ રંગો જોવા માટે મદદરૂપ થાય છે. તે એક પારદર્શક જીવંત પદાર્થ એટલે કે પેશીઓથી બનેલી કુદરતી બહિર્ગોળ લેન્સની રચના છે. તે એક કેમેરા જેવી છે તથા તેની આજુબાજુની વસ્તુને જોવા માટે સક્ષમ છે. હવે આપણે માનવ આંખના વિવિધ ભાગોની વાત કરીશું. માનવ આંખના ડોળાનો આકાર લગભગ ગોળાકાર હોય છે. એટલે આખી આકૃતિ જોઈએ તો આઈબોલ એનો આકાર ગોળાકાર હોય છે, જેનો વ્યાસ આશરે 2.3 સેન્ટીમીટર હોય છે. પારદર્શક પટલ. આંખની આગળનો પારદર્શક ભાગ કે જે બહારની તરફ વળેલો હોય છે તેને પારદર્શક પટલ કહેવામાં આવે છે. તે ગોળાકાર અને પાતળો પારદર્શક અંતરપટ છે. આ અંતરપટ આંખ પર પડતા પ્રકાશના કિરણોનું વક્રીભવન કરે છે. કનિનિકા એટલે કે આઈરિસ. પારદર્શક પટલના પાછળના ભાગે કનિનિકા નામની રચના જોવા મળે છે. તે ઘેરો સ્નાયુમય પડદો છે. આકૃતિમાં તમે કનિનિકા જોઈ શકો છો. પારદર્શક પટલ જે કીકીનું કદ નાનું મોટું કરે છે. એનો મતલબ કે કનિનિકા એ કીકીનું કદ નાનું મોટું કરે છે. કનિનિકાનો રંગ એ જ આંખનો રંગ દર્શાવે છે. બીજા વિભાગોની વાત કરીએ તો કીકી એને પ્યુપિલ કહી શકાય છે. કનિનિકાની મધ્યમાં આવેલા નાના પરિવર્તનશીલ છિદ્રને કીકી કહેવામાં આવે છે. આકૃતિમાં તમે કીકી જોઈ શકો છો. પ્રકાશ કીકી દ્વારા આંખમાં પ્રવેશે છે. કીકી આંખમાં પ્રવેશતા પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે. જ્યારે પ્રકાશ ખૂબ જ તેજસ્વી હોય ત્યારે કનિનિકા કીકીને સંકોચે છે અને કીકી આંખમાં ઓછો પ્રકાશ પ્રવેશવા દે છે. જ્યારે પ્રકાશ ઝાંખો હોય ત્યારે કનિનિકા વડે કીકી વિસ્તરણ પામે છે અને કીકી આંખમાં વધારે પ્રકાશ પ્રવેશવા દે છે. નેત્રમણિ. કનિનિકાની પાછળ નેત્રમણિ એટલે કે આંખનો લેન્સ આવેલ છે, જે બહિર્ગોળ લેન્સ છે. આકૃતિમાં તમે બહિર્ગોળ લેન્સ જેવી રચના જોઈ શકો છો. તે પારદર્શક, નરમ અને જેલી જેવા પદાર્થનો પ્રોટીનનો બનેલો છે. સિલિયરી સ્નાયુઓ વડે નેત્રમણિ
કેન્દ્ર લંબાઈ અને તેથી અભિસારી પાવરની થોડી માત્રા બદલી શકાય છે. સિલિરહી સ્નાયુઓ નેત્ર મળીને તેના સ્થાનમાં જકડી રાખતા સ્નાયુમય બંધારણને સિલિયરી સ્નાયુઓ કહેવામાં આવે છે. બે તમે જો આકૃતિમાં જોઈ શકો છો, જે બહિર્ગોળ લેન્સ જેવી રચના છે નેત્રમણીની, તેની આજુબાજુ નેત્રમણીને જકડી રાખતો સ્નાયુમય બંધારણ છે. તે નેત્રમણીની વક્રતામાં ફેરફાર કરી તેની કેન્દ્ર લંબાઈ બદલી શકે છે. સિલિરહી સ્નાયુઓ ઢીલી અથવા તો આરામની સ્થિતિમાં લેન્સ પાતળો હોય છે, એટલે કે કેન્દ્ર લંબાઈ વધારે હોય છે, પાવર ઓછો હોય છે, પરિણામે આંખ દૂરની વસ્તુને સ્પષ્ટ જોઈ શકે છે. જ્યારે સિલિરહી સ્નાયુઓ તંગ અથવા તો સંકુચિત થાય છે ત્યારે લેન્સની જાડાઈમાં વધારો થાય છે અને કેન્દ્ર લંબાઈ ઘટે છે, જેથી પાવર વધે છે અને આંખ નજીકની વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકવા માટે સક્ષમ બને છે. નેત્રપટલ રેટિના આંખના લેન્સની પાછળ અને આંખના ડોળાની પાછળના ભાગમાં એક પડદો હોય છે જેને નેત્રપટલ કહે છે, જેના પર વસ્તુનું વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચાય છે. આ જોઈ શકો છો રેટિના એટલે કે નેત્રપટલ. તે વિપુલ માત્રામાં પ્રકાશ સંવેદી કોષો ધરાવે છે, જે બે પ્રકારના હોય છે: દંડકોષો અને શંકુકોષો. દંડકોષોની વાત કરીએ તો આ કોષો પ્રકાશની તીવ્રતા પ્રત્યે સંવેદી હોય છે, જ્યારે શંકુકોષો આ કોષો પ્રકાશના રંગો પ્રત્યે અસંવેદી હોય છે. પ્રકાશની હાજરીથી આ પ્રકાશ સંવેદી કોષો સક્રિય બને છે અને વિદ્યુત સંદેશા ઉત્પન્ન કરે છે. આ વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે મગજને પહોંચાડાય છે. મગજ આ સંદેશાઓનું અર્થઘટન કરે છે અને આપણે વસ્તુને જોઈ શકીએ છીએ. દ્રષ્ટિચેતા વિદ્યુત સંદેશા દ્રષ્ટિચેતા મારફતે નેત્રપટલથી મગજ સુધી પહોંચાડાય છે, જ્યાં વસ્તુના પ્રતિબિંબની ઓળખ થાય છે. તરલ રસ આકૃતિમાં તમે દ્રષ્ટિચેતા જોઈ શકો છો. તરલ રસ પારદર્શક પટલ અને આંખના લેન્સની વચ્ચે જગ્યામાં શ્યાન અને પારદર્શક પ્રવાહી આવેલ છે, જેને તરલ રસ કહે છે. આકૃતિમાં તમે તરલ રસ જોઈ શકો છો. જે વક્રીભૂત પ્રકાશ નેત્રપટલ પર કેન્દ્રિત કરવામાં મદદ કરે છે, ઉપરાંત તે આંખની અંદરનું દબાણ નિયંત્રિત કરે છે. કાચરસ આંખના લેન્સ અને નેત્રપટલની વચ્ચેની જગ્યામાં પારદર્શક જેલી આવેલ હોય છે, જેને કાચરસ કહેવામાં આવે છે. આ જોઈ શકો છો તમે કાચરસ.
આંખની સમાવેશ ક્ષમતા અથવા તો આંખની સમાવેશન ક્ષમતા એટલે શું? જુદા જુદા વસ્તુ અંતરને અનુરૂપ વસ્તુની તીક્ષ્ણ પ્રતિબિંબ નેત્રપટલ પર રચાય છે. એટલા માટે જરૂરિયાત મુજબ આંખના લેન્સ એટલે કે નેત્રમણીની પોતાની કેન્દ્ર લંબાઈ ગોઠવવાની એટલે કે વધારો કે ઘટાડો કરવાની ક્ષમતાને આંખની સમાવેશ ક્ષમતા અથવા તો સમાવેશન ક્ષમતા કહેવામાં આવે છે. આકૃતિમાં જોઈ શકો છો કે આંખનો નેત્રમણી પોતાની કેન્દ્ર લંબાઈ વધારે કે ઘટાડો કરવાની પ્રક્રિયા દર્શાવી છે. આંખ માટે કેટલાક પદોની વ્યાખ્યા જોઈ લઈએ. આંખ માટે નજીક બિંદુ અથવા તો સ્પષ્ટ દ્રષ્ટિ અંતર એટલે શું? જે લઘુત્તમ અંતરે પ્રકાશના નેત્રમણી વડે તણાવ વગર વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકાય તે અંતરને સ્પષ્ટ બિંદુ અંતર અથવા તો આંખનું નજીક બિંદુ કહે છે. માનવ આંખ માટે દૂર બિંદુ, દૂરના જે અંતર સુધી આંખ વસ્તુને સ્પષ્ટપણે જોઈ શકે છે તે અંતરને આંખનું દૂર બિંદુ કહે છે. હવે સામાન્ય પુખ્ત વ્યક્તિ માટે નજીક બિંદુ અને દૂરબિંદુનું મૂલ્ય કેટલું હોય તે જાણી લઈએ. નજીક બિંદુ 25 સેન્ટીમીટર હોય છે, જ્યારે દૂર બિંદુ અનંત અંતરે હોય છે. એનો મતલબ એમ થાય કે સામાન્ય દ્રષ્ટિ ધરાવતી વ્યક્તિ 25 સેન્ટીમીટરથી અનંત અંતર સુધી વસ્તુને સ્પષ્ટ રીતે જોઈ શકે છે. મોતિયો કોને કહેવામાં આવે? મોટી ઉંમરની વ્યક્તિની આંખના લેન્સમાં દુધિયા રંગનું વાદળછાયું પડ જામી જાય છે ત્યારે તે અંશતઃ અથવા તો સંપૂર્ણ દ્રષ્ટિ ગુમાવે છે. આ પ્રકારની ખામીને મોતિયો કહેવામાં આવે છે. તે સર્જરી દ્વારા દૂર કરી શકાય છે. થેન્ક યુ.